नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परात्परगुरुवे नमः। परमप्राचार्यगुरुवे नमः। परम गुरवे नमः। अविरल शब्द घनौघ प्रक्षाल्क सकल भूतल मल कलंका मुनिभिरुपासित तीर्था सरस्वती हरतु नो दूरिता। श्री जिनवाणी सरस्वती माता मारा सर्व पाप कर्मों ने हरी लो एवी प्रार्थना धर्मात्माओं करे छे। हमणा भजन पण सांभळ्युं के दिलडू दोष रहित क्यारे थाय? राम नामनी चिनगारी पड़े त्यारे। राम नामे भक्तिनी परिभाषा। आत्मज्ञान रूपी चिनगारी पड़वाथी मोह रूपी ग्रंथि बળી જાય છે અને ચિત્ત દિલ દોષ રહિત થાય છે એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે। થાય છે એટલે કંઈ થઈ ગયું હવે બધું પતી ગયું એવું નથી। ભગવાનનું તત્વ સૂક્ષ્મ છે। સમ્યક દર્શનાદિની પ્રાપ્તિ એ સ્વચ્છંદથી કે બીજી કોઈ યદ્વા તદ્વા રીતે પ્રવર્તવાની ગેરંટી આપતું નથી। માટે જ ગૌતમ સ્વામી જેવા આચાર્યોના નાયકને પણ આ ભગવાન કહે છે કે ભાઈ તમારે પ્રમાદ કરવો નહીં। જે સાવધાન છે તે જ જીતે છે। જે સાધનાથી સંતુષ્ટ થઈ જાય છે તે પડી જાય છે। કારણ કે સાધનાથી સંતુષ્ટ થવાનું જ નથી। સંતોષ અને અસંતોષ બંને જ્યાં મટી જાય છે એવું 12મું ગુણસ્થાન પ્રાપ્ત થાય ત્યાં સુધી પુરુષાર્થ ચાલુ રાખવાનો છે। એમ કરણાનિયોગ કહેશે। ચરણાનિયોગ કહેશે કે ભાઈ 6ઠ્ઠા ગુણસ્થાનના અંત સુધી જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી એ પ્રયત્ન ચાલુ। એટલે આપણે વર્તમાનમાં અત્યારે ભગવાનની અને સંતોની વાણીને
રૂઢી રીતે સમજીને આપણા આત્માનું કલ્યાણ કરવામાં પ્રવૃત્ત થઈએ. આત્માનું કલ્યાણ કરવાના અનેક સાધન છે. પરમાત્માની ભક્તિ કરો, પરમાત્માની પૂજા કરો. આત્મકલ્યાણ માટે સત્પાત્રતા સહિત અને ગુરુગમ સહિત સત્શાસ્ત્રનું અધ્યયન કરો, તીર્થયાત્રા કરો, દાન દો, બ્રહ્મચર્ય પાળો, વ્રતાદિ ગ્રહણ કરો, વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરો. ટેક યોર પિક. પણ શરત શું? નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. એ બધા સાધન જે જ્ઞાની ભગવંતોએ બતાવ્યા. અને દરેક સાધક માટે સાધના જુદી છે, પણ આત્માનો લક્ષ્ય એક છે. દરેક સાધક માટે સાધના જુદી જુદી છે. બધા ભક્તિ કરે છે, પણ બધાને ભક્તિ કઈ સરખી રીતે કરતા નથી. બધા સ્વાધ્યાય કરે છે, પણ બધાને સ્વાધ્યાયમાં ચિત્ત એક સરખું લાગતું. બધા ધ્યાન કરતા હોય, પણ બધાનું ધ્યાન કઈ એક સરખું બહારમાં લાગે કે ભાઈ એકદમ સ્થિર થઈ ગયા છે. જુઓ, એ સામાન્ય કથા છે. તો હવે આપણે બેનશ્રી નો એક પ્રશ્ન છે. કયો પેરેગ્રાફ લેવાનો છે? શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 504. બીજો પેરેગ્રાફ. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણી પણ ઓળખાય તો તેનું મહৎ ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કહી આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. બરાબર. શું કહેવા માંગે છે? આત્માનું સ્વરૂપ પહેલા જાણીએ. આત્મા એટલે આપણે. આત્મા એટલે આપણે. આપણું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે? તો ભગવાને કીધું તારું દ્રવ્ય, તારા ગુણો અને તારી પર્યાય તે બધું એક રૂપ થઈ જાય અને જે હોય તે તું. જો સર્વજ્ઞ ભગવાનને માનતો હોય તો, જો સર્વજ્ઞ ભગવાનને માનતો હોય તો, બાકી તો દરેક પોતપોતાની રીતે વિચારી શકે છે. પર્યાય વિના દ્રવ્યને માને, ગુણો વિના દ્રવ્યને માને, અથવા દ્રવ્ય ગુણ વિના એકલી પર્યાયને માને, તો એ દરેકની પોતપોતાની સ્વતંત્રતાની વાત છે. પણ જે સાચો સાધક છે તે સર્વજ્ઞ સદગુરુનો દાસ છે, અને ન હોય તો તેને એનું ભવિતવ્ય એવી સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કરી. નિશ્ચયથી વ્યવહારથી મુમુક્ષુની એવી વ્યાખ્યા કરી. બંને લો આગમ પ્રમાણ. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम कीति है. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम कीति है. બંને હોવું જોઈએ.
જે ભગવાનનો દાસ ન હોય એ તો પોતાના આત્માને ખબર પડે અને એક સર્વજ્ઞ ભગવાનને ખબર પડે. ઉદાસ રહે જગત, જેનામાં સાચો વૈરાગ્ય હોય તે. આવું ન હોય તો તે જીવ સમ્યક દ્રષ્ટિ હોય નહીં એમ ભગવંત જ્ઞાની પુરુષો કહે છે. તે માત્ર અહીં તો દ્રવ્યાનુયોગના શાસ્ત્રથી કહ્યું, પણ ચરણાનુયોગ પણ એમ જ કહે છે કે 8 પ્રકારના અભિમાનનો અભાવ ન થાય તો તે જીવ સમ્યક દ્રષ્ટિ હોય નહીં. આ નિશ્ચય નહીં. તો સાધક વ્યવહારને શું કહે છે? જો તારે સમ્યક દ્રષ્ટિ થવું હોય તો એક પ્રકારનો અભિમાન દરરોજ ઘટાડ અને બધાય પ્રકારના અભિમાનમાંથી કોઈ પણ પ્રકારનું અભિમાન મારે રાખવું નથી એવો નિર્ણય કરી અને જીવન જીવ. મને બહુ જ્ઞાન છે, આટલા હજારો માણસો મારી પૂજા કરે છે, સ્તબ્ધ થઈ જાય છે. અમે સિસોદિયા રજપૂત છીએ, મેવાડના રાણાના વંશજ છીએ, વગેરે વગેરે. કોઈ પણ પ્રકારના અભિમાન જ્યાં સુધી ઇન્ટેક્ટ રાખે છે, જ્યાં સુધી એવા ને એવા રહે છે આપણા જીવનમાં, ત્યાં સુધી આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાનું સ્વપ્ન પણ નહીં બને. એમ દ્રવ્યાનુયોગે તો કીધું, આ તો ચરણાનુયોગ કહે છે. શ્રી રત્નકર્ણ શ્રાવકાચા સાધના ચરણાનુયોગની પદ્ધતિથી થાય. દ્રવ્યાનુયોગથી સમજો, કર્ણાનુયોગથી સૂક્ષ્મ સમજણ પ્રાપ્ત કરો અને ચરણાનુયોગથી પ્રવર્તો. કોઈ યોગની પ્રવૃત્તિની વાત નથી ચાલતી. મારા આત્માની વર્તમાન અવસ્થામાં જે વિવિધ પ્રકારના અભિમાન થાય છે તે મારે કરવા નથી, અને તે નથી કરવા એટલા માત્ર નિશ્ચયથી એ જશે નહીં, તેના રિપ્લેસમેન્ટ થેરપી કરવી પડશે. અત્યાર સુધી એમ કહેતો હતો કે અમારા શેઠનો સેવક છું, અમારા દીકરાનો સેવક છું, અમારા કુટુંબીજનોનો સેવક છું. હવે કહે છે હું પરમાત્માનો સેવક છું. કહેતો નથી, બને છે. કહેવાથી મોક્ષ માર્ગ મળતો નથી, દશાથી મોક્ષ માર્ગ બને છે. આપણે ગમે તેટલું બોલીએ તેથી આપણને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય, પણ આપણા ભાવ, આપણી શ્રદ્ધા બદલાય તો થાય. આપણો આત્મા એટલે આપણે કોણ કોણ છીએ, આપણું દ્રવ્ય અને આપણા ગુણો એ તો તે અપેક્ષાએ વિચારતા ભગવાન જેવા જ છે. પરંતુ પર્યાય જે છે એ એનાથી જગતના જીવોની 100% ઊંધી છે. એટલે 100% ઊંધી કે આવું અપમાન કહેવાય. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. એક અરજ સેવક તણી રે અવધારો જન દે, કૃપા કરી મુझ દીજીએ રે આનંદ ઘન પદ. We speak a lot, but we don't feel anything. And that is the cause of failure of sadhana. Why there is no result? Because we believe ourselves to be the speech. We believe ourselves to be the body, which we are not.
આત્મા વાણી રૂપ થઈ શકે નહીં, આત્મા શરીર રૂપ થઈ શકે નહીં, આત્મા ભાવ રૂપ જ છે. ખોટો કે ખરો એ તારા હાથમાં છે. ખોટો કે ખરો તે તારા હાથમાં છે. અત્યારે અધ્યાત્મ પદ્ધતિથી ચાલે છે. પછી ખોટો કે ખરો સિદ્ધાંત એમ કહેશે કે ભાઈ ધીમે ધીમે થાય. સિદ્ધાંત 5 સમવાય કારણને સ્વીકારશે, પણ અધ્યાત્મ તો એક જ કારણને સ્વીકારશે. અધ્યાત્મ કહે છે જો ઈ છો પર મારતો કરો સત્ય પુરુષો. અધ્યાત્મ તો એમ કહે છે સ્થાપ નિજને મોક્ષ પંથે ત્યાં અનુભવતે ને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્ય વિશે. તો બંને સાચા છે. સિદ્ધાંતમાં ભગવાન સર્વ પ્રકારનું ના ફેક્ટર્સ જે બધા જુદા જુદા છે એને ધ્યાનમાં લઈને કથન કરે છે. અધ્યાત્મમાં એકો અભે એક અહં. એના માટે બંને પ્રકારનો પુરુષાર્થ કરવો પડશે. વર્તમાન પર્યાયને નિરંતર સુધારવાનો ઉદ્યમ કરવો જોઈએ. પર્યાય એટલે બધી આ તો શાસ્ત્ર ભાષા ચાલે છે, બાજુમાં રાખવાની. વિદ્વાનોની ભાષામાં બોલે મારું ચિત્ત, મારું દિલ, મારા વિચારો, મારા ભાવ મારે સારા જ રાખવા છે. મારા ભાવ મારે સારા જ રાખવા છે. એવો અંદરમાં પ્રતિજ્ઞા કરવી જોઈએ. કરી શકતા નથી એ વાત જુદી છે, પણ પહેલા નિર્ણય કરવો છે. એક પ્રકારનો પુરુષાર્થ એ છે કે વર્તમાનમાં થતી જે આપણી ચિત્તની અવસ્થા તેને વધારે ને વધારે રૂઢી કરો, ઉર્ધ્વગામી બનાવો, વિશુદ્ધ કરો. ચરણાનુયોગ એમ ચાલશે. ચરણાનુયોગ એ રીતે ચાલશે. સારું બન્યું. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો. ભજીને ભગવંત ભવ અંત લહો. તો ચરણાનુયોગ એમ કહેશે. દ્રવ્યાનુયોગ કહેશે ભાઈ ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, નિયમવ્રત પાળો, તીર્થયાત્રા કરો, બધું કરતા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જે છે એની દ્રષ્ટિ રાખે રહો. શુદ્ધ આત્માની દ્રષ્ટિ રાખે રહો, બનાએ રખો. એનો લક્ષ્ય કરતા રહો, એનો લક્ષ્ય કરવાનો ઉદ્યમ ચાલુ રાખો. એક જ સાધના છે. જીન આજ્ઞા તો હજારો પ્રકારે છે, પણ સ્વરૂપ લક્ષ્ય એક જ છે. કારણ કે શુદ્ધાત્માનો એક જ પ્રકાર છે. શુદ્ધાત્મા અનેક પ્રકારના નથી. જે અનેક પ્રકાર છે એ તો ગુણસ્થાન અનુસાર પર્યાયના છે. શુદ્ધાત્મા જે છે એ તો જ્યારે દ્રવ્યાર્થિક નહીં જોઈએ ત્યારે એક જ પ્રકાર. આવી જાતનું બેલેન્સ સાધનાનું હવે અહીંયા અનુસંધાન કરે છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ફળ છે.
સર્વજ્ઞત્વનું સ્વરૂપ સર્વજ્ઞ સિવાય કોઈ પણ જાણી શકે નહીં. સર્વજ્ઞત્વનું સ્વરૂપ એટલે કેવળ જ્ઞાનનું સ્વરૂપ અથવા સર્વજ્ઞનું સ્વરૂપ આ વિશ્વમાં કોઈ પણ પૂરી રીતે જાણી શકે નહીં. શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામી 12 અંગ 14 પૂર્વના જ્ઞાતા શુદ્ધ કેવળી ભગવાન છે, તો પણ તેઓ સર્વજ્ઞ ભગવાનનું સ્વરૂપ પૂર્ણપણે જાણી, કારણ કે સર્વજ્ઞત્વ તે અનુભવનો વિષય છે, તે ચિંતનનો વિષય નથી, ધ્યાનનો વિષય નથી. વળી આ તો એક વાત છે. સમ્યક દ્રષ્ટિ અને સર્વજ્ઞ ભગવાન બંનેની નાત એક છે. સર્વજ્ઞ ભગવાન પરમાત્મા અને સદગુરુ ધર્માત્મા એ બંને એક નાતમાં છે. મોહનો અભાવ થવાને લીધે તેઓ બંને શુદ્ધાત્મા છે. પછી આગળ જાઓ ત્યારે વાત જુદી છે કે પરમાત્મા પૂર્ણ શુદ્ધાત્મા છે અને જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ તે આંશિક ધર્માત્મા છે. એ વાત જુદી થઈ. આંશિક શુદ્ધાત્મા છે પણ શુદ્ધાત્મા બંને જાતે છે. અધ્યાત્મ શાસ્ત્રમાં તો એવું કહી દીધું. ભેદ વિજ્ઞાન જગ્યો જિનકી ઘટ શીતલ ચિત્ત ભયો જીન ચંદન કેલી કરે શિવ માર્ગ में जग माही जीने सर के लघुनंदन. કેમ? સત્ય સ્વરૂપ સદા પ્રગટ્યો. અવધાત મિથ્યાત નિકંદ શાંત દશાતિન કી પહેચાની કરે કર જોરી બનારસ. કહેવા એમ માગે છે કે દુનિયાના જીવો ભગવાનને તો નથી જાણતા, એ તો એમની બિયોન્ડ કેપેસિટી છે દરેકની, પરંતુ જ્ઞાનીને જ નથી જાણતા. પછી ક્યાંથી કલ્યાણનો માર્ગ પ્રાપ્ત? જ્ઞાનીને જ્ઞાની તરીકે ઓળખતા નથી, કારણ કે તેમની દ્રષ્ટિ મોહરૂપી ચશ્માથી મલિન થઈ હોવાને લીધે તેઓ જ્ઞાનીને શરીર રૂપ માને છે, જ્ઞાનીને તેમની વાણી રૂપ માને છે, અથવા જ્ઞાનીને એવા એમના બાહ્ય વિવિધ પ્રકારના જે સ્વરૂપો તેનાથી જ્ઞાનીને ઓળખે. એટલે એવું 254માં સ્ટેટમેન્ટ કરવું પડે. 254માં એટલા માટે એવું સ્ટેટમેન્ટ કરવું પડ્યું, થોડું સ્વીપિંગ અને થોડું રિવોલ્યુશનરી. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. આગળ કહ્યું તું કે જ્ઞાનીમાં અને પરમાત્મામાં કઈ ભેદ નથી. એ ક્યાં આવે છે? જ્ઞાનીમાં અને પરમાત્મામાં કઈ ભેદ નથી, પણ જે ભેદ માને છે તેને તત્વની પ્રાપ્તિ હોતી. એ વાત અહીં કહે છે. શોધી કાઢવાનું, વાંધો નહીં. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્વ છે. ભગવાનને આપણે સમ્યક દ્રષ્ટિ કહીએ તો ભગવાનનું અપમાન નથી, પણ સ્યાદવાદનું મંડન છે. ભૂત નૈગમ નૈની અપેક્ષાએ એમ કહે છે કે ભગવાન સમ્યક દ્રષ્ટિ છે, ભગવાન સર્વજ્ઞ નથી. ભગવાન સર્વજ્ઞ તો છેલ્લા ભાવમાં, તે પાછા છેલ્લે મુનિ થઈને પછી જ્યારે સાધના કરી વિશેષ ત્યારે સર્વજ્ઞ થયા.
એ પેલા રાજા હતા ત્યારે સમ્યક દ્રષ્ટિ હતા. રાજા હતા ત્યારે સમ્યક દ્રષ્ટિ હતા, ભલે એક દેશ સંયમી સમ્યક દ્રષ્ટિ હતા. 8 વર્ષની ઉંમર પછી ભગવાન એક દેશ સંયમી સમ્યક દ્રષ્ટિ હતા. જ્યાં સ્યાદવાદનું યથાર્થપણે સ્વીકાર છે ત્યાં કોઈ વિરોધ નથી, કોઈ વિરોધ નથી. પરંતુ વિરોધ લાગે છે કારણ કે પોતાની બુદ્ધિ, પોતાની માન્યતા, આગ્રહ, કદાગ્રહ વગેરેથી ઘેરાયેલી છે અને તે આત્મતત્વનો સ્વીકાર કરતી નથી. શરીરથી જુદો એવો જ્ઞાની છે, વાણીથી જુદો એવો જ્ઞાની છે અને વિકલ્પ માત્રથી જુદો એવો જ્ઞાની છે તો કે એવું તો કંઈ છે જ નહીં, એવું તો કંઈ છે જ નહીં. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતી રૂપ, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ને જીવ સ્વરૂપ. અહીંયા જીવની વાત નથી, અહીં શુદ્ધ જીવની વાત છે, સમ્યક દ્રષ્ટિ જીવની વાત છે. તો મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ, તેમાં પ્રથમ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે માત્ર નિર્મળ શ્રદ્ધા એમ નહીં. સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન એટલે જ્ઞાનીઓએ કહેલું સમ્યક દર્શન. તું જે શાસ્ત્રોમાંથી જાણે છે તે નિશ્ચય સમ્યક દર્શન નહીં. કે એ શું? સર્વગુણાંશ તે સમ્યક, સર્વગુણાંશ તે સમ્યક. 41 કર્મ પ્રકૃતિઓના બંધનો અભાવ તેવી જે આત્માની શુદ્ધ સ્વસંવેદનાત્મક દશા, તે સમ્યક દર્શન. તું જે શાસ્ત્રોમાં જોય દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન કહે છે, તત્વનું સિદ્ધાંત કરવું તેને સમ્યક દર્શન કહે છે, વગેરે વગેરે બધું બોલે છે. એની પોતાની પ્રવૃત્તિ પણ શારીરિક સ્તરે જ થાય છે, વાણીના સ્તરે જ થાય છે. કારણ કે વાણી અને શરીર અને માત્ર ખોટા વિકલ્પ એથી જુદું કોઈ તત્વ છે એવી ક્ષમતા એણે કેળવી નથી. અને હજુ ગુરુમાં વિશ્વાસ નથી એટલે ગુરુની વાત પણ માની શકતો, ગુરુની વાત માની શકતો નથી. તો ગુરુની વાત ન માની શકે તો તેને નિશ્ચય સમ્યક દર્શન કોઈ પણ કાળે થઈ શકે. તો નિયમ કોઈ પણ જીવને જો પરમાત્મા અને સદગુરુની વાત ન માની શકે તો 3 કાળમાં સમ્યક થાય નહીં એમ 751માં કહે છે. એનો ક્રમ છે. પહેલા પ્રકારનું સંકેત થાય, પછી બીજા પ્રકારનું સંકેત થાય અને પછી જ ત્રીજા પ્રકારનું સંકેત થાય. કે ના સાહેબ, પહેલા હું પપ્પા બની જાઉં ને પછી હું મેરેજ કરીશ. કે એવી વ્યવસ્થા સમાજમાં છે નહીં. શિષ્ટ સમાજમાં એવી વ્યવસ્થા નથી કે નહીં મારે તો પહેલા દીકરો ને દીકરી બે થાય પછી મને એંગેજમેન્ટની વાત કરો પછી હું મેરેજ કરું. કે એ વાત તારી બરાબર, કે મને આત્માનો અનુભવ પહેલા કરાવો, મને આત્માનો અનુભવ થાય પછી ભગવાનને होने वाला नहीं कभी, भगवान को भी नहीं हुआ, त्रिलोकनाथ तीर्थंकर को भी नहीं हुआ, तेरे को कैसे हो सकता है? किसी को हो नहीं. अक्रम मार्गनी सिद्धि चाहे ऐसा संबंध, कारण કે આગળ એની ક્રોનોલોજીકલ ઓર્ડર આપે છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે,
ભક્તિ કરવા યોગ્ય છે. આટલી વાત કીધી. હવે આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછ્યું. હા, બરાબર છે. એ જ વાત થઈ ગઈ ને. આપણે બંને સરખા છે, બંને શુદ્ધાત્મા છે, બંને શુદ્ધાત્મા છે. એટલા માટે અહીંયા તો કહી દીધું, જીનેશ્વર કે લઘુનંદન એમ કીધું. જીનેશ્વર કે લઘુ નંદન એમ કીધું. આગળ લઈએ. તેમ ન હોય તો પેલા પૂરું કરી નાખીએ. તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે. દેખાદેખી કહે છે, કર્ણોપકર્ણ કહે છે એને શાસ્ત્ર. કર્ણોપકર્ણ એમ કહે છે કે મહાવીર ભગવાન સર્વજ્ઞ, શાંતિનાથ ભગવાન સર્વજ્ઞ છે. એટલે જ પૂછે છે, સાહેબ એમને મારા આઉટ ઓફ બુક્સ પૈસા કેટલા હોય ખબર હોય? દુષ્ટ નીચ જીવ ભગવાનને સર્વજ્ઞ કહે છે અને કહે છે, સાહેબ એની મમ્મીને પણ મેં કીધું નથી, છોકરાઓને કીધું નથી, આઉટ ઓફ બુક્સના પૈસા ભગવાનને ખબર હોય. એવા દુષ્ટ જીવને ઉત્તમ મુમુક્ષુ પણ જ પ્રાપ્ત થઈ શકે એમ નથી, તો સમ્યક દ્રષ્ટિ પણ તો થવાનો કોઈ પ્રશ્ન ઉભો જ થતો. એ પેલું વિચારવું 751 ગંભીર છે. પહેલું સંકિત બીજા સંકિતનું કારણ છે. પહેલા પ્રકારનું સંકિત નથી, એને ત્રીજા પ્રકારનું સંકિત જોઈએ છે. ન ભૂતો ન ભવિષ્યતિ, ન ભૂતો ન ભવિષ્યતિ. ઉભા રહો. અહીંયા એમ કહ્યું છે તત્વસૂત્રમાં કે તન નિસર્ગાત અધિગમાત્મા, और નિસર્ગ જ છે. આ ભવની અપેક્ષાનું કથન છે. ગુરુગંધી જાણ જેમને આ ભાવમાં ગુરુના સેવા અને ગુરુના સાનિધ્ય વિના આત્મજ્ઞાન થયું, તેમણે પૂર્વભાવમાં દીર્ઘકાળ સુધી સદગુરુના ચરણ સેવ્યા છે અને એટલા દ્રઢ સંસ્કાર લઈ લીધા કે તેઓને અહીંયા આગળ એનું અનુસંધાન થઈ ગયું. સંસ્કાર લઈને આવ્યા છે. અને પહેલા તો મોટા ભાગે તો સમ્યક દ્રષ્ટિ રહી ચૂક્યા છે, પણ ક્ષયોક્ષમ સમ્યક દર્શન હતું, તેથી વમન થઈ ગયું. થઈ જાય ક્ષયોક્ષમ સમ્યક દર્શન વમન થઈ જાય તો બીજા ભાવમાં મિથ્યા દ્રષ્ટિ હોય, પણ તો પણ એના સંસ્કાર દ્રઢ છે. માટે તું તારું પાંડિત્ય જે બતાવે છે કે નહીં નહીં તો તત્વાર સૂત્રમાં વિરોધ આવશે. નથી આવતો વિરોધ. કોઈ પણ શાસ્ત્ર જે છે તે તારી મતિ કલ્પનાથી કોઈ પણ પ્રકારે તું સમજી શકે એવી વ્યવસ્થા નથી. એટલે કે આત્મકલ્યાણ અર્થે લોકોમાં વાહ થાય, હજારો માણસો પૂજા કરે, સન્માન પત્રો મળે, મોટો પંડિત રત્ન અને આચાર્ય પ્રબર કહેવાય વગેરે બધું બરાબર છે. એમ 166 કહે છે. એમ તો સમયસાર વગેરે તો કહે છે જ, અને છ ઢાળા વગેરે તો કહે છે જ. મુનિવ્રત ધાર્ય અનંત બૈર ગ્રેવે કો ઉપજાયો, પર નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. અનાદિકાળના સંસાર પ્રવૃત્તિમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાવાસ, અનંતવાર જીન-દીક્ષા, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયા છે. એક સત મળી નથી, સત સુણી નથી, સત શ્રદ્ધ્ય નથી. તે મળે, તે સુણે, તે શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માની ભણકા. જ્ઞાની ભગવાન કઈ અપેક્ષાએ વાત કરે છે એ અપેક્ષાએ સમજવું જોઈએ. એ જ્ઞાની ભગવાન એક બાજુથી વાત કરે તે વખતે બીજી અપેક્ષાથી સમજે તો ક્યાંય એનો મેળ પડે જ નહીં.
પોતાની બુદ્ધિને બંધ કરી દે તો જ આત્મજ્ઞાનનો રસ્તો ખુલે. એ કરી શકતો નથી. આને લીધે એટલે નિયર ફ્યુચરમાં આગામી 2, 4, 5 ભવમાં એને સંકિત થવાનો કોઈ ચાન્સ નથી, એમ ભગવાન કહે. અહંકાર, મમકાર, સ્વચ્છંદ, સૂક્ષ્મ, એની તૈયારી, એને છોડવાની, એનો ત્યાગ કરવાની, એને સંપૂર્ણ ગિવઅપ કરવાની તૈયારી ન હોય ત્યાં સુધી સંકિતની સાચા ધર્મની પ્રાપ્તિની વાત ભૂલી જવી. એટલા માટે આત્મભાવનો એમ ચાલુ થાય. શ્રી સદગુરુએ કહ્યો છે તેવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. એવું નથી કીધું કે નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય એમ કીધું નહીં. ગંભીર છે વિચારવું. આપણે આમાં મહા કહીએ છીએ પણ સાહેબ તમારા જેવા તો મારા ખિસ્સામાં છે. કારણ પેલા કરોડ રૂપિયા બોલે છે એ નથી બોલતો. 6 દીકરા કમાય છે ને બેલ્જિયમમાં, એન્ટવર્પમાં, હીરાના વેપારમાં, એ બોલે છે. સાહેબ તમારા જેવા એને મહિમા જળનો છે. જેને જળનો મહિમા હોય તેને ચેતનનો મહિમા આવી શકે નહીં, એમ કૃપાળુદેવ 55માં સ્પષ્ટ કહે છે. જેના અંતરની અંદર પૈસો વસ્યો હોય તેને પરમાત્માની પ્રાપ્તિનું સ્વપ્ન પણ સાચું આવવું સંભવતું. બેનો વિરોધ છે. ક્વોન્ટમ ક્વોન્ટિટેટિવલી ત્યાં તો લીધું છે. જેટલી તે જળ સાથે આત્મબુદ્ધિ એ સમાગમ હોય તેટલી જડતાની, એટલે જડતા એવું પછી એને સમજાગમ, એટલું તારું મિથ્યાત્વ દરરોજ દ્રઢ થાય છે. એટલે ભગવાનની તું ઓપનલી કટ્ટા કરે. એ મારગડા જુદા, એ મારગડા જુદા. કોઈક જ એનો સ્વીકાર કરી શકે અંતરથી. એટલે આનંદગંજી એને તરવારની ધાર કહે છે અને ગંગા સતી કહે છે ખેલ છે ખાંડા કેરી ધાર. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. કૃપાળુ સૈદ્ધાંતિક રીતે મળે છે. દશાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટેર અંતર. કોઈ ઉપાય છે નહીં. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને, સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યય ફળ નથી. કારણ કે પહેલા સમ્યક દર્શન પ્રગટે, પછી મુનિપણું પ્રગટે અને પછી સર્વજ્ઞત્વ પ્રગટે. એવો નિયમ છે, એવો નિયમ છે. એ વાત થઈ ગઈ આગળ. આપણે બધા કે સાહેબ સંકેત જોઈએ છે કે ભાઈ આપણે અહંકાર વગેરે ઓછું. સાહેબ એવું ન ફાવે મને મારી રીતે સંકેત થવા દો કે તારી રીતે આ દુનિયામાં ચાલતી. એમ કુનકુન સ્વામી શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગ અને સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણ નાતે. કે સાહેબ એ તો એકાંત થઈ ગયો. તો કે અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત છે. તો ભગવાનને સમ્યક દ્રષ્ટિ જ જાણે નથી તો પછી મુનિ તરીકે ક્યાં સ્વીકારે? અને મુનિ તરીકે ન સ્વીકારે તો સર્વજ્ઞ ભગવાન તો કેવી રીતે બને? એટલે જગતના જીવો શું કહે છે? સાહેબ 5 ભગવાન તો સાચા. વાસુબુદ્ધિ ભગવાન, મલ્લીનાથ ભગવાન, પારસનાથ ભગવાન, નિમિનાથ ભગવાન, પારસનાથ ભગવાન ને મહાવીર ભગવાન. જો સાચો હતો ને તો ત્યાં ફટ દે છોડી દીધું રાજ કયું. અને પેલા એક બીજા ભગવાન જે રહ્યા એ તો ઠીક હવે બધા કહેવાય.
ભગવાનને સર્ટિફિકેટ આપવા બેઠો છે. આ મહાદુષ્ટ નીચ જીવ ભગવાનને સર્ટિફિકેટ આપવા બેઠો છે કે આટલા ભગવાન સાચા કહેવાય. જો ફટ દઈને છોડી દીધું ને, આ ભગવાન લો જ્ઞાની હતા અને સાચા હતા અને મોટા સમ્યક દ્રષ્ટિ હતા અને 3 જ્ઞાનના ધણી. શા માટે રાજ કર્યું? શા માટે રાજ કર્યું? આવેગથી પરમાત્મા મળતા નથી. જે જીવ આવેશમાં છે, જે જીવ કશાયના આવેગમાં છે, તેને સમ્યક દર્શન ન થઈ શકે. પ્રભુ, તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થઈ શકે. એ 13મા ભગવાનના સ્તવનમાં જ આવે છે. મોહ નડિયા કળી કાળ રાજે, ગચ્છના ભેદ બહુ નયણની હાળતા, તત્વની વાત કરતા ન લાજે. ઉદળ ભરણાદ નિજ કારણે બાપડા, મોહ નડિયા કળી કાળ. હું એકલો જ સમ્યક દ્રષ્ટિ અને આ બીજા બધા મિથ્યા દ્રષ્ટિ. હું એકલો જ સમ્યક દ્રષ્ટિ અને આ દુનિયામાં બધા મનુષ્યો મિથ્યા દ્રષ્ટિ. કેમ? મારી વાત માનતા નથી. મારી વાત માનતા નથી. જેને આવું હોય એ પોતે જ મિથ્યા દ્રષ્ટિ. મારી વાત એમ નહીં, સર્વજ્ઞ સદગુરુ ભગવાનની વાત. અને એમની પણ નહીં, શાશ્વત સત્ય જે છે તે. ભગવાન સત્યના માલિક નથી. ભગવાન કે સદગુરુ સત્યના માલિક નથી. સત્ય કોઈની માલિકીનું નથી. સત્ય તો શાશ્વત છે. ઋષભદેવ ભગવાને કહ્યું નથી કઈ, એટલે એમણે ઉત્પન્ન કર્યું સત્ય. એવું છે નહીં. આવું વર્તમાનમાં સાંભળવું, બોલવું કે કહેવું એ બહુ ઉપયોગી નથી. એટલે માતાજીનો આ તો પ્રશ્ન છે એટલે આ વળી વાત કરી. બાકી આવું બધું કંઈ અત્યારે દુનિયામાં કોઈ જાઓ તો કે ભાઈ એને ગાંડાની હોસ્પિટલમાં મોકલી આપો. આ તો કહે છે કે મહાવીર ભગવાન ધર્મ બનાવ્યો નથી. એવું મહાવીર ભગવાન જ કહે છે. ધર્મ વસ્તુ સ્વભાવ. ભગવાનને પૂછ્યું ભગવાન ધર્મ શું? ભગવાન એવું કીધું ને કે મેં બનાવ્યો અને મેં બતાવ્યો તે ધર્મ. ભગવાન કે ધર્મ વસ્તુ સ્વભાવ. એમાં ભગવાન પણ કંઈ ફેરફાર કરી ન શકે. જે મહાવીર ભગવાને અત્યારે ધર્મ કહ્યો છે, જે અત્યારે સિમંદર સ્વામી ભગવાન કહે છે અને જે મહાપદ્મ તીર્થંકર કહેવાના છે તે બધો એક જ છે નિશ્ચય. એટલે કૃપાળુ કે એક હોય 3 કાળમાં પરમાર્થનો પદ અને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. ત્યાં સમ્યક દ્રષ્ટિ પણ એટલે અભેદ આત્મા. જે આત્માની પર્યાય શુદ્ધ આત્મદ્રવ્યમાં લીન થવાથી નિર્મળ થઈ ગઈ. એ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ. જેવી રીતે પેલી મીઠાની પૂતળી તે સાગરનું માપ કાઢવા માટે ગઈ અને ઓગળી ગઈને બહાર આવી નહીં, એ તો દ્રષ્ટાંત છે. સમ્યક દ્રષ્ટિ કેવું થતું નથી, કારણ કે એને તો પેલો ધક્કો વાગે છે પાછો અને પોતાનો પુરુષાર્થ ખૂટે છે એટલે વળી પાછા સવિકલ્પક દશામાં આવે. જે પર્યાય દ્રવ્યમાં એકવાર લીન થઈ ગઈ, ભલે થોડી વખત માટે, 2-4 ક્ષણ માટે, એને એની છાપ પડી ગઈ. અમીટ.
પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. કારણ કે ભગવાનને જાણ્યા વિના ભગવાનની ગમે તેટલી સેવા કરે, પૂજા કરે, ભક્તિ કરે તો પણ તેને આત્મત્વની પ્રાપ્તિ થઈ શકે નહીં. બોલ દેવચંદ્રજી મહારાજ. પહેલા ભગવાન સ્વામી ગુણ ઓળખે સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ ઝીપી વસે મુક્ત ધામ. મોક્ષમાં નિશ્ચય મોક્ષમાં વક્તવ્ય નથી પ્રભુ. તારા આત્માને રાતના 2 વાગે જગાડીને પૂછવું. ને અમારે પેલા યંગસ્ટર્સ છોકરાઓ હોય ને, લડવાર કરતા હોય ને, એની ભાષામાં પૂછે તો એની ફેટ પકડીને પૂછવું, બોલ સર્વજ્ઞ ભગવાનને સાચા છે કે નહીં? પેલો અહમ હોય ને, હશે સાચા, આપણે શું કામ? તો મન તો આમ સમજાય છે. બસ તને જે સમજાય છે તે તારે સમજવું છે, ત્યાં સુધી તને સમ્યક દર્શન થાય. પણ ભગવાને સાચું કહ્યું છે, સર્વજ્ઞએ સાચું કહ્યું, મારી માન્યતા ભગવાનની માન્યતા મુજબ મારે બનાવવી છે, એમ જ્યાં સુધી થાય ત્યાં સુધી કોઈ પણ ઉપાય મોક્ષ માર્ગની પ્રાપ્તિનો છે નહીં, એવું શ્રીમાન હરિભદ્ર સુરી મહારાજે ઉપદેશ પદમાં કહ્યું છે. હમણાં અંત મંગળમાં બોલી દઈએ. અને ભેદ થતો નથી, કારણ કે ભગવાનને ભગવાન જાણી નથી. બધા લોકો ભગવાનની પૂજા કરે, હું ભગવાનની પૂજા કરું. પરમાર્થથી તેની સેવા અસેવાથી, એટલે અહીંયા પરમાર્થ વ્યવહારથી જે એને ફળ થાય છે તે થાય છે. વ્યવહારથી એને જે ફળ થવું હોય તે થાય છે, પણ તે પણ એના ભાવ પ્રમાણે થાય એમ સમજવું. શરીરથી સેવા કરે તો 10% થાય, પણ તે વખતે બીજા પાપ ભાવ કરતો હોય તો કરે છે ભગવાનની ભક્તિ, સેવા, પૂજા, અને ટોટાલિટીમાં એને પાપનો બંધ થાય છે. 10% પુણ્ય, 90% પાપ. તો સરવાળો શું થયો? દુનિયાવાળા માત્ર શરીર અને વાણીની પ્રવૃત્તિ જ જોઈ શકે છે. કોક વાર વિકલ્પની જોવે છે, પણ અભિપ્રાય અથવા અંતરનો ભાવ જોઈ શકતા નથી. જીવને કંઈ જાતિભેદ થતો નથી. એટલે શું? એ પોતે મિથ્યા દ્રષ્ટિ ફીટીને સમ્યક દ્રષ્ટિ બની શકતો. અનંતકાળથી જે જ્ઞાન ભવેતું થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. ચેન્જ, જાતિ બદલાઈ ગઈ. જાતિ એટલે અહીંયા મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ થઈ એમ. ચેતન અચેતન થઈ ગયા એમ નથી, એની જાતિ બદલાઈ ગઈ. અત્યાર સુધી મિથ્યા દ્રષ્ટિ હતી, એટલે બધી આયુષને છોડીને સમય સમય એને 147 પ્રકૃતિનો બંધ થતો, અને જેવું સમ્યક દર્શન જે ક્ષણે થયું એ જ ક્ષણે 41 પ્રકૃતિનો બંધ થઈ ગયો. સ્ટોપ. ક્યારે? તત્ક્ષણ. તત્ક્ષણ આપણી ભાષામાં તત્ક્ષણ. બાકી કેવડી ભગવાન જેવો એ સમય એ આપણા જ્ઞાનનો વિષય નથી. માટે તે કંઈ ફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય. ભગવાનનું સ્વરૂપ જાણ્યા વિના ગમે તેટલી ભક્તિ કરે તો પણ તેને સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી એમ શ્રી ગુરુ કહેવા માગે છે. માટે દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ નથી,
પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. પહેલું સંકેત થાય, સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ. ત્યાર પછી આગળ થશે 110 111. જેવું છે તેવું સમજવું. જ્યાં સુધી પોતાની બુદ્ધિને આગળ રાખશે ત્યાં સુધી આત્મકલ્યાણનો કોઈ ઉપાય છે નહીં. પણ જે દિવસે સદગુરુ અને પરમાત્માની કહેલી વાતને આગળ રાખી અને પોતાની વાતને પાછળ રાખશે તે દિવસે એને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થશે. એમ ત્યાં હરિભદ્રસુરી મહારાજે કહ્યું છે. ત્યાં ન્યાય અને અન્યાયની વાત સમજાવે છે. કોઈ ભાઈ જોઈતું હોય તો આપણે એનું મૂળ બધું શોધી કાઢશું. લખેલું છે. જે રૂડો જીવ નથી તે પોતાની બુદ્ધિ આગળ રાખી અને આગમ વગેરેની આજ્ઞાને પોતાની બુદ્ધિની પાછળ પાછળ દોરે છે. અને જે રૂડો જીવ છે તે આગમની અને ભગવાન સદગુરુની આજ્ઞાને આગળ રાખી અને તે પ્રમાણે પોતાની બુદ્ધિને બદલે છે. પહેલો પુરુષ તે સંસાર માર્ગી છે અને બીજો પુરુષ તે મોક્ષ માર્ગી બને. એમ શ્રીમાન યોગેશ્વર હરિભદ્રસુરી મહારાજ કહે છે. કોઈ ડિટેલ જોતી હોય તો એ ત્યાંથી આપણે જાણી લઈશું. અત્યારે 5 મિનિટ વધારે થઈ ગઈ. જી હા હા, ભગવાન તો સમકિત જ છે ને. નહીં, આપનો પ્રશ્ન નહીં સમજાય. બરાબર. એવો ભૂત નહીં તો ભગવાન પ્રગટ છે, 3 લોકને જાણે છે. પણ એમ કુનકુન સ્વામી કહે છે 2 ગાભા. બોલો, ભગવાન આત્માને જાણતા નથી એમ કોઈ કહેતો તો કે સાચું છે. આવો અનેકાંત કોણ કહી શકે? કોઈ કહી શકે એમ છે જ નહીં. કારણ કે અંદરમાં બીક લાગે છે કે હાય હાય મને પાપ લાગશે. ભગવાન આવા હોય? કેટલી 157 નિયમ સા. હમ 166 અને 169 બે વાંચી લઈએ. 166 કહે છે કે ભગવાન એકલો પોતાના આત્માને જ જાણે છે, લોકાલોકને જાણતા નથી. 166 એમ કહે છે. અને 169 કહે છે ભગવાન એકલા લોકાલોકને જાણે છે, આત્માને જાણતા નથી. કોણ કહે છે? શ્રીમદ ભગવત કુંદાચાર્ય કહે છે. હવે એમની વાત ન માનવી ભાઈ તારી વાત. તું કુનકુન સ્વામીથી મોટો, અમે તારી સાથે વિશેષ સંગતિ કરી શકતા. અમારી એટલી બધી અમારી શક્તિ નથી કે તું કુનકુન સ્વામી વગેરે એવા મોટા પુરુષો ભગવંતોને તું ખોટા કહે અને પછી તું એમ કે ભાઈ હું કહું છું એ માનો. અમારી એટલી અશક્તિ છે, અમને માફ કરો. અમે તારી વાત માની શકતા નથી. અમને ક્ષમ્ય કરજો. અમે જરા સામાન્ય જીવ છીએ. તમે મોટા પુરુષ છો તો તમે ઉદાર થઈને અમારે જવાન માફી આપી દેજો. એ પ્રકાર એવમ ભૂત નહીંથી બોલો છો કે ભૂત નહીં ગમ નહીં. જે નહીંથી જે કથન કર્યું હોય તે નહીંથી તે કથન સમજવું જોઈએ. બીજા નહીંથી તે વખતે સમજે
તો સમસ્ત જીન શાસનનો નાશ થઈ જાય. માટે આપણે એ પ્રમાણે આપણા આત્માને કલ્યાણના માર્ગે લઈ જવો. નિજતો જેને દશા વર્તે દેહાતિ જ્ઞાનેના ચરણમાં હો વંદન. અને ગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતને આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.